એમની અંદર શિક્ષણ, દ્રઢ નિશ્ચય, આત્મવિશ્વાસ જોવા મળે છે અને માત્ર ને માત્ર 15% જ એમની અંદર બહારનું જ્ઞાન, આવડત જોવા મળે. મિત્રો, ટકાવારીથી તમને નોકરી મળી જાય એવું જરૂરી નથી હોતું. તમારી અંદર જો બહારનું જ્ઞાન હશે, આવડત હશે, શોખ હશે ને તો જ તમને નોકરી પર રાખવામાં આવશે. વડીલોની વાત આપણને અત્યારે કદાચ તોયની જેમ પૂછતી હશે. એમની કહેલી વાતો આપણને નહીં ગમે. જ્યારે આપણને ફ્રીડમ નહીં મળે, આઝાદી નહીં મળે તો એમની વાતો પણ આપણને કડવી લાગશે. પણ જ્યારે લીમડાના ગુણ 10 વર્ષ બાદ નિરોગી બનાવે, એમની કહેલી વાતો આપણને 10 વર્ષ બાદ કામ પણ લાગી જાય. એક પિતા પોતાના દીકરાને ખૂબ ટોર્ચર કરતા હોય, ટક્કર કરતા હોય, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, સેલ્ફ રિસ્પેક્ટ જેવું કંઈ જ નહીં, એને ઉતારી જ પાડવાનું, એની ઇન્સલ્ટ જ કરવાની. એ દીકરો કોલેજમાં આવે, કોલેજ પૂરી થાય, એક દિવસ એ દીકરો પથારી પર સૂતો હોય. એના પપ્પા આવીને કહે કે હાલ ઊભો થા, ઇન્ટરવ્યુ માટે જવાનું છે. પેલા દીકરાએ પથારીમાં જવું નક્કી કર્યું હતું કે હું ઇન્ટરવ્યુમાં પાસ થવા માટે નહીં, નાપાસ થઈ જઈશ. કે હું નાપાસ થઈને અમેરિકા, કેનેડા ચાલ્યો જઈશ, પણ મારે મારા પપ્પા સાથે અહીંયા રહેવાનું થતું નથી. એ દીકરો ઇન્ટરવ્યુ માટે જાય, બધા પાસ થવા માટે જાય, એ નાપાસ થવા માટે. બિલ્ડિંગની અંદર એન્ટર થયો ને ત્યારે ઘણા એના યુવાન મિત્રો મળ્યા. બધાને પૂછ્યું, બધા પાસ કરે છે કે નાપાસ? પેલા કે બધા નાપાસ કરે છે. એટલે પેલો તો ખુશ થઈ ગયો કે હાશ, મારે જેવું જોતું હતું ને એવું મને મળી ગયું. એ દીકરો એન્ટર થાય, સામે 4 વ્યક્તિ બેઠા. માત્ર ને માત્ર 2 જ સવાલ પૂછે, તારું નામ? પેલો પોતાનું નામ કહે. બીજું પૂછે, મજામાં? પેલો કે ઓલવેઝ ફાઇન. પછી એટલું જ કહે કે ક્યારથી નોકરી ચાલુ કરો? બધા થક્ક થઈ જાય અને કહે કે મારા જ્ઞાન કરતા તમારું જ્ઞાન વધારે હશે. તમે મને એ તો પૂછો કે મારી અંદર કેટલી ક્ષમતા છે, હું તમારી કંપનીને કેટલો ફાયદો કરાવી આપીશ. પેલા 4 વ્યક્તિ એટલું જ કે તારું ઇન્ટરવ્યુ જ્યારે ઓફિસની અંદર એન્ટર થયો ને ત્યારથી નહીં, તારું ઇન્ટરવ્યુ આ બિલ્ડિંગની અંદર એન્ટર થયો ને ત્યારથી તારું ઇન્ટરવ્યુ ચાલુ હતું. બિલ્ડિંગની અંદર એન્ટર થયો, સામે 2 માવાના કાગળ પડ્યા હતા. એ માવાના કાગળ તારા નહોતા, એ ગ્લોબી તારા બાપુજીની નહોતી, પણ એને તારી સમજીને એને કચરા પેટી નાખ્યા. આગળ વધ્યો તો ગ્લોબીની અંદર લાઈટ ચાલુ હતી. એ લાઈટને તે બંધ કરી અને ઓફિસની અંદર એન્ટર થયો ને ત્યારે પગ ઘસડીને, પગ સાફ કરીને એન્ટર થયો કે અમારી ઓફિસ એ ગંદી ના થાય. અમારે જે ડેવલપ કરવાનું છે અમે બધા ભેગા મળીને કરી લેશું, પણ આવા સંસ્કાર અમે ક્યારેય ડેવલપ નહીં કરી શકીએ. એ દીકરાની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા કે પપ્પાએ મને અત્યાર સુધી ટોર્ચર કર્યું, એ ટોર્ચર નહીં પણ મને ટ્રેનિંગ આપતા હતા. મિત્રો, 2